પેલા મને ઈ કે તું આજે કેમ મારી સાથે કામ પર આવ્યો? મેં આજે છે ને મારું બધું લેસન પૂરું કરી લીધું હતું અને 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 આજે રવિવાર હતો તો મને એમ થયું કે તમારી ભેગું આવું. તું શું અહીંયા આવીને કઈ બે વસ્તુ શીખી લેવાનો હતો? અરે એવું નથી, ઘરે બેઠા બેઠા કંટાળું એના કરતા કઈ નવું શીખીશ. શીખીને શું? તારે આ ઝાડ કાપવાનું કામ શીખવું છે? અમને નિશાળમાં શીખવાડે છે કે કોઈ પણ કામ નાનું નથી. એ હા માસ્ટરજી, સમજી ગયો કે તમે નિશાળમાં કંઈક શીખો છો. સારું હાલો માસ્ટરજી, હવે નીચે ઉતરો. શું 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 થયું દીકરા? તને કઈ લાગ્યું નથી ને પાછળથી? અરે ના ના પપ્પા, આ તો પેલા ઝાડને લઈ લાગ્યું હોય તો એ બોલી ન શક્યો તો એના બદલે મેં બોલી દીધું. શું બોલે છે તું? ઝાડને લાગ્યું હશે, બોલી ના શક્યો, એવું તે કઈ હોઈ શકે? ના, આવું જ હોય. અમને અમારા મેડમે વાર્તા સંભળાવી હતી, તે બે ઝાડની હતી. હા તો એ બધું વાર્તામાં હોય. ના ના, આવું હોય. તે વાર્તા એક લીમડા અને એક આંબાના ઝાડની હતી. એ મને બહુ ગમી. એવું તે કઈ હોતું હશે? ક્યાંય લીમડો ને આંબો હારે જોયા છે ક્યાંય? તમને સાંભળવી છે? તો સંભળાવો માસ્ટરજી તમારી વાર્તા. તો વાત છે બે ઝાડની, એક લીમડો અને એક આંબો. જ્યારે છે તો બંને ઝાડ જ, પણ લીમડાને થોડીક અદેખાઈ હોય છે આંબાથી. અને એક દિવસ લીમડો બોલી જ ગયો આંબાને, ગજબ છો લોકોનો પ્રેમ તારી માટે. જે રીતે તને આવીને પ્રેમ કરે છે એ રીતે તો મને કોઈ ના કર્યો કોઈ દિવસ. જે રીતે તું બધાને મીઠાશ આપે છે કેરીથી, એના સામે આ મારા કડવા લીમડાનો સ્વાદ લેવા થોડી કોઈ આવશે? એમ તો આંબાએ શું કીધું પછી? તો આંબાએ બહુ સારી રીતે લીમડાને સમજાવ્યો કે એ તારી વાત સાચી, લોકો મને પ્રેમ કરે છે, મારા ફળ ખાય છે, પણ દુઃખ તો મને એટલું જ જ્યારે એ કેરી તોડવા માટે મારા ઉપર પથ્થર ફેંકે ત્યારે. પણ આપણો તો ધર્મ છે કે લેવું કઈ નહીં અને દેવું વધારે. જેમ કે ભલે તારા લીમડા કડવા હોય કે ક્યાંક ને ક્યાંક બહાર દવાઓ બને છે, એમાં તારો વપરાશ થાય છે અને લોકો એને ઔષધિની જેમ વાપરે છે. અંતે આપણું મહત્વનું કામ એ જ છે કે પૃથ્વીને ઓક્સિજન આપવું. એ તો આપણે કરીએ જ છીએ. એટલે ઝાડ પાન જેમ જળ અને વાયુ મહત્વના છે, એમ આપણે પણ મહત્વના છીએ. અરે વાહ, વાર્તા તો તારી બહુ સરસ છે. પણ મેં તો મેડમને કહી દીધું હો કે ઝાડ પાન અને બધી વસ્તુની જેમ પૈસા પણ મહત્વના છે, જેમ તમે શીખડાવ્યું એમ. લે, તે એવું કેમ કીધું? તમે જેમ ઝાડ કાપો છો એના તમને સારા પૈસા મળે છે. હું પણ મોટો થઈને એ જ કામ કરવાનો છું, એમાં ખોટું શું? નહીં પપ્પા? પણ આપણો તો ધર્મ છે કે લેવું કઈ નહીં અને દેવું વધારે. તમે જેમ ઝાડ કાપો છો એના તમને સારા પૈસા મળે છે. હું પણ મોટો થઈને એ જ કામ કરવાનો છું, એમાં ખોટું શું? નહીં પપ્પા? પપ્પા, આ શું કર્યું? કુલાડી કેમ ઘા કરી દીધી? હવે આ ઝાડ કાપવાનું કામ નથી કરવું બેટા. તો હવે શું કરશો? હવે પૈસા ક્યાંથી આવશે? આ કામ છે ને મેં મજબૂરીમાં મારા પરિવારનું પેટ ભરવા માટે ચાલુ કર્યું હતું. પણ જો પર્યાવરણ જ નહીં બચે ને તો પરિવાર પણ નહીં બચે. ચાલ બેટા, પૈસા કરતા મોટી વસ્તુ પર્યાવરણ છે. પપ્પા, પર્યાવરણ એટલે ઝાડપાન ને? હા બેટા, પર્યાવરણ એટલે ઝાડપાન. પપ્પા, મને હજી એક વાર્તા આવડે છે, સંભળાવું? એ હા માસ્ટરજી, સંભળાવો તમારી વાર્તા.